નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ અને હસ્ત અને લલિત કલા સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। वीडियो शुरुआत करने पहले तमने कही दो वीडियो ने लाइक कर दो, चैनल ने सब्सक्राइब कर दो, कारण के चैनल पर तमने धोरण 10 ना होय तो आईएमपी तमने मळवाना छे। स्वादिष्ट सोल्यूशन तो मळे ज छे, पण आईएमपी भी मळशे बोर्डनी परीक्षा माटे होय, प्रथम परीक्षा माटे होय, जाने के द्वितीय परीक्षा माटे होय। ओके, चलो चालू कर दઈએ प्रश्नों सविस्तर उत्तर माटे। तो प्राचीन भारतना वारसानी माटी कला समजावो। तो विद्यार्थी मित्रों, अहींया माटी कलानी आपणे वात करीए तो माटी कलानी अंदर आ प्रश्ननो उत्तर आखे आखो छे, बरोबर छे। हूँ तमने बोलीने नहीं समजावुं, बरोबर, खाली તમે બોર બી થઈ જશો। સામાજિક વિજ્ઞાન એવો વિષય છે, તમે તમારી રીતે પોઈન્ટ લખો તો સારું। દેખો, મેં તમને અહીંયા મસ્ત રીતે પોઈન્ટ વાઇઝ આપેલું છે, બરોબર છે, એ તમે જોઈ શકો, પોઈન્ટ વાઇઝ આપેલું છે, એટલે તમે અહીંયા જોઈ શકો છો। સ્ક્રીનશોટ લઈ લેજો, ઓકે, એટલે તમારે આખી માટી કલા કમ્પ્લીટ થઈ જશે અને એકદમ સિમ્પલ ભાષામાં લખેલું છે, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો આપણો પહેલો પ્રશ્ન, માટી કલા, બરોબર। આઈ હોપ કે તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે। વાત કરીશું પ્રશ્ન નંબર 2। આ એકદમ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરોબર છે। ચર્મકામ ઘણી જૂની કામગીરી છે તે સ્પષ્ટ કરો, ઓકે। આ બી એક સ્ક્રીનશોટ લઈ લેજો, ઓકે, એકદમ જોઈ લો, એકદમ મેં મસ્ત રીતે મુદ્દા વાઇઝ લખેલું છે, ઓકે। હવે આપણે વાત કરીશું ત્રીજું, સંગીત રત્નાકરનો પરિચય આપો। આ બી સ્ક્રીનશોટ લઈ લેજો, બરોબર છે, કાં તો નોટ ડાઉન કરી દેજો, ઓકે। મુદ્દા વાઇઝ અહીંયા બી મેં લખેલું છે, ઓકે। નીચે કોમેન્ટ્સમાં જરૂરથી કરજો કે તમને બોલીને સ્વાધ્યાય સોલ્યુશન આપું કે આવી રીતે સ્ક્રીનશોટ લઈ લેજો, તો એવું કહ્યું તો તમારું આખો વિડીયો કમ્પ્લીટ ફટાફટ, તમારો ટાઈમ વેસ્ટ બી ના થાય, ઓકે। હવે આપણે ચોથું જોઈએ, કથકલી નૃત્ય, એ જોઈ લેજો, આખું સ્ક્રીનશોટ લઈ લેજો અને નોટ ડાઉન કરવું તો નોટ ડાઉન કરી દેજો વિડીયોને પોઝ કરીને, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન એકની અંદર તમારા 4 પ્રશ્ન પૂરા થયા, કથકલી નૃત્ય, સંગીત રત્નાકર, ચર્મકામ અને માટીકામ કલા। વાત કરીશું હવે પ્રશ્ન નંબર 2, મુદ્દાસર ઉત્તર આપો। તો એની અંદર નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો। તો નૃત્ય કલા ક્ષેત્રે એની અંદર આવો પ્રશ્નનો ઉત્તર આવશે, તો જોઈ લેજો, ઓકે। વાત કરીશું હવે બીજું છે, નૃત્ય કલા ક્ષેત્રે ભારતની પ્રગતિનું અધૂરો જે પ્રશ્ન છે એ અહીંયાથી સ્ટાર્ટ થાય છે, બરોબર છે, પછી એનો અધૂરો અહીંયાથી સ્ટાર્ટ થાય છે, બરોબર છે। વિડીયોને પોઝ કરજો અને સ્ક્રીનશોટ લેતા રહેજો, એનો અધૂરો અહીંયાથી સ્ટાર્ટ થાય છે। અહીંયા તમારા 5 નૃત્ય અહીંયા આપેલા છે, એ મેં વિસ્તૃતમાં સમજાવેલા છે, ઓકે। આ 5 પીપીટીની અંદર જો પહેલાં અહીંયા પ્રસ્તાવના લખી, બરોબર, ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક અને મણિપુરી, બરોબર છે, આ પહેલું। પછી બીજું આ છે, બરોબર, ભરતનાટ્યમ વિશે જણાવેલું છે। ત્રીજું પેજ આ છે, કુચીપુડી અને કથકલી વિશે જણાવેલું છે। પછી આ છે કથક અને મણિપુરી વિશે જણાવેલું છે, ઓકે। તમે પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો। વાત કરીશું વિદ્યાર્થી મિત્રો બીજો, એટલે કે ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ। આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, ઓકે, જોઈ લો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું ત્રીજો પ્રશ્ન, એટલે ભારતના અને ગુજરાતના હીરા મોતીકામ અને મીના કામગીરી। તો આ બી તમારે સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો, એટલે જેથી તમે નોટ ડાઉન કરી શકો તમારી નોટની અંદર, ઓકે। અને જો વિદ્યાર્થી તમારે અહીંયા ઝૂમ કરીને લેવો હોય તો અડધો આ લઈ લો, અહીંયાથી લઈ લો અને અડધો અહીંયાથી લઈ લો, આવી રીતે તમે લઈ શકો છો, ઓકે। જો તમને સરખું દેખાતું ના હોય તો, કાં તો તમે સરખું દેખાશે, વિડીયોને સ્ક્રીનશોટ લઈ લેજો, પછી ફોટોને ઝૂમ કરીને તમે જોઈ શકો છો। વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ચોથું, આદિવાસી નૃત્ય, તમે આ જોઈ શકો, ઓકે। હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 3, ટૂંકમાં ઉત્તર, બરોબર છે। સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ। તો એ પંડિત અહોબલે અને પંડિત અહોબલે છે, બરોબર। પંડિત સારંગદેવે સંગીત રત્નાકર કોના હતા? પંડિત સારંગદેવ। સંગીત પારિજાત એ પંડિત અહોબલે। 2 પંડિતોના નામ છે, જોઈ લેજો, સંગીત રત્નાકર પંડિત સારંગદેવ, સંગીત પારિજાત પંડિત અહોબલે। કાંતન કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?
કાંતન કરામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વર ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે. લોથલના કારીગરો ધાતુઓમાંથી શું બનાવતા હોવાનું જણાય છે? તો લોથલના કારીગરો તાંબા અને કોસામાંથી દાંતરડા, સારડીઓ, વરાંકવાળી કરવત, આરો અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાય છે. આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવતા. તેઓ યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા હતા. ચોથું, હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ ભાત પાડતા હતા? તો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાઓની ભાત પાડતા હતા. હવે વેરી 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 મોસ્ટ આઈએમપી બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ભવાઈ. બરોબર છે. દેખો વેરી વેરી કેટલી વાર લખ્યું જો ખાલી કેમ? કારણ કે મોસ્ટ આઈએમપી હશે ત્યારે લખ્યું હશે ને. તો જોઈ લેજો આ પ્રશ્ન. બરોબર છે. આટલું તમે લખશો એટલે તમને પૂરેપૂરા 3 માર્ક્સ કાં તો 2 માર્ક્સ મળશે. 3 માર્ક્સમાં પૂછાતો હોય છે કાં તો 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાતો હોય છે. આટલો પ્રશ્ન તમે લખશો એટલે મોસ્ટ આઈએમપી રહેશે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરીશું આગળ તમારા વિકલ્પોની. તો નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? તો મેઘદૂતમ. બીજું છે વૈજયંતીમાલા અને હેમા માલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલા છે? તો ભરતનાટ્યમ નૃત્યશૈલી. બરાબર છે. પછી ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? તો સામવેદ. ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતિ એ હિન્દ તરીકે કોણ જાણીતું છે? અમીર ખુસરો. ચારો નૃત્ય એટલે કયું નૃત્ય? આદિવાસીઓનું નૃત્ય. ઓકે. પછી ધમાલ નૃત્ય કરતા સિદ્ધિઓનો મૂળ કયા વતની હતા? તો આફ્રિકા. 7મું વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 21 જૂન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મળ્યું છે. વિડીયોને પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લે, તમારું કામ પૂરું થઈ જશે. ઓકે, દેખો અહીંયા તમારો ટાઈમ વેસ્ટ ના થાય. બરોબર, એના માટે મેં તમને સ્ક્રીનશોટ લેવા દીધા. ખાલી બધું બોલવું એ બધું બોરિંગ લાગે. બરોબર છે. એટલે મેં તમને કીધું સ્ક્રીનશોટ લઈ લો પ્રશ્નનો, અને જે નાના નાના પ્રશ્નો ઉત્તર હતા મેં તમને સોલ્વ બી કરી દીધા. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો. ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.